આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવી છે. એક જ મિનિટ એમની સાથે વાત કરું છું. હાય, હાઉ આર યુ? Hi, વોટ ઇઝ યોર નેમ? my name is Betty. યા, Yeah. નાઇસ ટુ મીટ યુ. આ જે છોકરી છે ને એ એટલી હાર્ડવર્કિંગ છે ને કે મેં એમની સાથે 30 મિનિટ જેવું ઇન્ટરવ્યૂ સેશન કર્યું અને એને મેં વાત કરી કે તમારું ભણતર શું છે ને એ બધી. એટલે એક વસ્તુ મને ખાસ જાણવા મળી કે એ વ્યક્તિ જે છે એટલી હાર્ડવર્કિંગ છે ને ફેમિલીની કાંઈ ને કાંઈ લિમિટેશનને કારણે એ ભણી શકી નથી. બટ એ એમ કહે છે કે હું હાર્ડવર્કિંગ છું અને અંગ્રેજી શીખું છું અને એ લિમિટેશનને એ અવોઇડ કરી, દૂર કરી, બ્રેક કરી અને એ છોકરી આજે અંગ્રેજીમાં કોન્વર્સેશન કરે છે જે અહીંયા ઘણા ચાઇનીઝની લિમિટેશન છે. એટલે એ છોકરીની અમુક વાત એવી ટચ થાય એવી છે અને આ જે હાઈ એન્ડ ફર્નિચરમાં એ સેલ્સ હેડ તરીકે કામ કરે છે. તમે આ જુઓ છો જે પ્રેઝન્ટેશન છે જે આ કંપનીનું એ એકદમ હાઈ એન્ડ ફર્નિચર છે. એમાં બેડ છે, ડાઇનિંગ છે, સોફા છે અને આ જેટલી વસ્તુ છે ને એ એકદમ હાઈ ક્વોલિટીની વેચે છે. અને આ છોકરીની જે વાત કરું છું ને કે એની જે હાર્ડશીપ છે ને એ ખરેખર એને ઘણી આગળ લઈ જશે, કારણ કે અહીંયા અંગ્રેજી ભાષા બોલવી અને એના ઉપર લિમિટેશન ઘણા બધાને છે. સો આ છોકરીની એક વાત ગમે એવી છે કે લોકોને મન હોય ને તો માળવે જવાય છે કે છે ને હાઈ એન્ડ ફર્નિચર આપણા ઇન્ડિયાથી, એશિયાથી ઘણા બધા લોકો ફર્નિચરની પસંદગી અહીંયાથી કરે છે, ઇન્ક્લુડિંગ જે યુરોપિયન આવે છે ને એ બધા. સો આ જે વસ્તુ તમે જોવો છો ને એ કમ્પ્લીટ ક્લાસ છે અને આઉટ ઓફ ધ બોક્સ છે. તો તમે જો ફોસન આવતા હોય ને તો આની વિઝિટ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.